પાટનગર ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં સતત ખાબકેલા વરસાદથી જે સ્થિતિઓનું સર્જન થયું છે એ ખૂબ જ ગંભીર અને દયનીય છે। હાલ હું ગોધરાના છુચ્છા પ્લોટમાં છું। એ જગ્યા ઉપર વરસાદી પાણીનો જે પ્રમાણે ભરાવો થયો છે ત્યાંની સ્થિતિ જોતા એવું થાય છે કે આખરે ગોધરા નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર કરી છે। આટલી કરુણ ઘટના અને આટલી કરુણ દ્રશ્યો હોવા છતાં પણ હજુ સુધી સ્થાનિક કોઈ પણ પાલિકા સભ્યો આ વિસ્તારની મુલાકાતમાં નથી આવ્યા। ઘૂંટણસમાં પાણી છે, લોકોના ઘરોમાં પાણી ભરાયેલું છે, લોકોના ચૂલા સુધી રસોડા સુધી પાણી ભરાયું છે। તેમના ખાવાની અને તમામ પ્રક્રિયા કેવી રીતે થઈ છે, કેવી રીતે તેમને 2 દિવસથી આ પાણી વચ્ચે પોતાનું જીવન નિર્વાહ કરે છે તે વિશે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। બેન, શું સમસ્યા છે તમારી અને કઈ રીતના પરિસ્થિતિ તમારી સર્જાઈ છે? અમે 45 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારી કોઈ સુવિધા નથી કરી સાહેબ। ને અમારા છોકરા નાના નાના છે, કરંટ આવે છે, અમારાથી ખાવા પાણી કઈ થતું નથી। ને અમે 3 દિવસથી અમને ફરીએ છીએ ને કોઈ અમારું ચલાવતા નથી। ફિરદોસ હાજી કોઠી અમારા મદદને આયા છે ને અમારી મદદ એમને કરી છે। બીજા કોઈ કોન્સ્યુલર ને કોઈ આવતા નથી। હજુ સુધી પાલિકા તંત્ર આ જગ્યા ઉપર નથી પહોંચ્યું ત્યારે સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર અહીંયા આવ્યા છે। શહેરના ઉદ્યોગપતિ હાજી મોહમ્મદ ફિરદોસ કોઠી પોતાની સમગ્ર ટીમ લઈ અને આ વિસ્તારની મુલાકાતે છે। તેઓએ જાતે જ પોતાની મોટરો અહીંયા લગાડી છે અને પાણી કાઢવા માટેના ઉમદા અને સરાહનીય પ્રયત્ન કર્યા છે। વધુ એક સ્થાનિક જોડાય છે, પૂછીશું શું પ્રશ્ન છે અને શું તકલીફ પડી રહી છે। અહીંયા છે ને મજાવર કબ્રસ્તાન નજીકમાં છે, જનાજા માટે બી તકલીફ વધારે પડે છે, આડે દિવસે બી પડે છે। અમે કાઉન્સિલરને વારંવાર કે કરીએ છીએ, કોઈ ગંગારતા નથી અમારો। આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી સલંગ એનો કાઉન્સિલરોને અમે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુનો અમારે સમસ્યા છે, કરો આ તો એમને આવે છે, આશ્વાસન હાલી જતા રહે છે। આજે ફિરદોસ કોઠી અમારા ત્યાં આવ્યા, એમને અમને કહી આપ્યું કે 2 મોટરોની પાણીની બધું કામ કરી આપ્યું। એટલે બુલડોઝર જીસીબી અમારા મજાવરના અંદર પાણીની સમસ્યા ટ્રસ્ટોને બધાને વાત કરી પણ કોઈ સમસ્યા કરવા તૈયાર નહોતા। પણ ફિરદોસ હાજીએ અમારું ખાવા પીવાનું આજે સવારમાં ખાવાનું આપ્યું, રાત્રે અમારો ખાવાનો બંદોબસ્ત કર્યો ને આજે હજી બી અમારા સાથે છે। જ્યાર સુધી પાણી નહીં નીકળે ત્યાર સુધી ફિરદોસ હાજીએ અમને આશ્વાસન આપ્યું છે કે હું તમે જ્યાર સુધી સુવા નહીં દઉં ત્યાર સુધી હું ઘરે નહીં જાઉં। પાલિકા તંત્રમાંથી કોઈ આવ્યું હતું? કોઈ બી હજી સુધી કોઈ મેમ્બર કે કોઈ કાઉન્સિલર પાલિકા સભ્ય કોઈ બી હજી સુધી નથી। જે લોકો વોટ લેવા તમારી પાસે આવ્યા હતા એ લોકો આવ્યા, કોઈ એ લોકો તો આ સુધી નથી આવ્યા। જ્યારે તમે વોટ લેવા જાઓ છે ને બીજાથી વોટ મગાવે છે અમારા પાસે। બીજી શું તકલીફ શું છે? બીજી તો બધી ઘણી સમસ્યા છે, લાઇટની છે, ઓનલાઈન અમારું જે કઈ કામો થાય છે એ થતા જ નથી, રોડના બી કામ નથી થતા। અહીંના જે સ્થાનિક જેટલા મકાનો છે એ મકાનોમાં રસોડા સુધી પાણી ભરાય છે, જેનાથી તેઓએ પોતાના ઘરે જમવાનું નથી બનાવ્યું। ફૂડ પેકેટની એક વ્યવસ્થા કરી છે શહેરના ઉદ્યોગપતિ દ્વારા। તેમને સાથે સીધા જ જોડાઈએ મારી સાથે શહેરના ઉદ્યોગપતિ હાજી મોહમ્મદ ફિરદોસ કોઠી છે, તેમની સાથે વાત કરીશું આપણે। હાજી સાહેબ, કેવી રીતે તમને મેસેજ મળ્યો અને કેવી રીતે પહોંચ્યા છો અને શું સમસ્યા છે? યુવાનોએ મને સવારે 7:45 વાગે ફોન કર્યો। હું 8 વાગે જગ્યા પર આવી ને એની જે દરુણીય સ્થિતિ મેં જોઈ, નાના બાળકો ભૂખે ટરવડે છે, સશક્ત મહિલાઓ, પુરુષો। તાત્કાલિક મારી ટીમ લઈને અહીંયા 3 પાણીના પંપ મૂકીને પાણી કાઢવાનું ચાલુ કર્યું અને જે લોકો ભૂખ્યા હતા એમને મેં ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરી, બપોરના જમવાની, અને રાત્રે બી અમે જમવાનું બનાવવાનું અત્યારે ચાલુ છે। અહીંના સ્થાનિક લોકો, અહીંના જે 4 કાઉન્સિલરો છે એના પર ઘણો આક્રોશ છે કે ભાઈ આ લોકો અમારું કોઈ સાંભળતા નથી। તો એ લોકોને મેં સલાહ આપી છે કે જે બી ઇલેક્શનમાં ઊભો રહે એનું તમે એડવાન્સમાં રાજીનામું લઈ લો, જે જીતે એનું રાખો, જે હારી જાય એનું ફાડી નાખો। તો તમે એમને મોકલ્યા છે તો તમે જ એમને પાછા લાવો। તો એના યુવાનોએ કહ્યું છે કે હવે આવતા ઇલેક્શનમાં અમે આ રીતે એડવાન્સ રાજીનામું નહીં લેશું, કારણ કે જ્યારે મોકલવાની સત્તા એમને છે તો પાછું લાવવાની પણ સત્તા એમને વોટરોને જ હોવી જોઈએ। ફૂડ પેકેટ અને એની વ્યવસ્થા કરી છે? હા, એ અમારા સૌ ખર્ચે મેં કરેલી છે। અને કેટલા જેસીબી કાર્યરત છે? અહીંયા 2 જેસીબી અત્યારે કાર્યરત છે અને પાણીની મોટરો 3 મૂકી છે। 3 મોટરો 3 ચાલુ જ છે।
જેમાં આ મોટરોની જે વાત છે એમાં 1 કલાકમાં 12 લાખ લીટર પાણીનો નિકાલ કરે એવી સક્ષમ અને મોટી મોટરોની પણ અહીંયા મૂકવામાં આવી છે। ત્યારે હવે અહીંના લોકોના આરોગ્યની સમસ્યા છે એ બાબતની પણ એક ખૂબ જ મોટી ચિંતા છે, કારણ કે જ્યારે પાણીનો ભરાવો થતો હોય ત્યારે પાણીજન્ય રોગો પ્રસ્થાપિત થતા હોય, ઉપસ્થિત થતા હોય, ત્યારે આ પ્રશ્નોના નિવારણ માટે પણ જિલ્લાના આરોગ્ય વિભાગે પણ સક્રિય થવાની જરૂર છે। હાલ તો અહીંયા તાત્કાલિક આવતીકાલે અહીંયા એમ્બ્યુલન્સ પણ મૂકવાના છે અને મેડિકલની ટીમ અને એ શહેરના ઉદ્યોગપતિ તરફથી અહીંયા આવશે અને અહીંયા આખું મતલબ જે આરોગ્યની જે સમસ્યા છે તેને નિવારવા માટેના ઉમદા પ્રયાસ કરવામાં આવશે।